નમસ્કાર મિત્રો. સોશિયલ મીડિયાનો ઉપયોગ જો તમને કરતા ન આવડતો હોય અને સોશિયલ મીડિયા છે એનો સદુપયોગ કઈ રીતે થઈ શકે એ ન ખબર હોય તો પછી નાના બાળકો એટલે જે હજી 18 વર્ષના નથી થયા, જે સગીર છે, હજી જેમાં પરિપક્વતા નથી આવી, એને સોશિયલ મીડિયાનો ઉપયોગ એમની માટે કેટલો હાનિકારક સાબિત થઈ શકે છે એ આ ઘટના સૂચવે છે. ફ્રેન્ડે મોબાઈલ ફોન દેવાથી વાત ચાલુ થાય છે, સિમ કાર્ડ આપવાથી વાત ચાલુ થાય છે, ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ કરવા સુધી વાત પહોંચે છે અને આ વાતનો અંત એક ભયાનક ગેંગરેપ સુધી પહોંચી જાય છે. રાજકોટ ધ્રુજાવી દે છે. રાજકોટની પબ્લિકમાં ચકચાર મચી ગયો છે. એક ઇન્સ્ટાગ્રામની વાતચીત એક 14 વર્ષની દીકરીના ગેંગરેપ સુધી પહોંચી જાય છે. આ કિસ્સો ખૂબ ચોંકાવનારો છે. આ કિસ્સો છે એ સાંભળતા તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. આ કિસ્સો શું છે અને આ હું કેમ એવું કહી રહી છું કે બેનપણીના ફોન આપવાથી વાત ચાલુ થઈ, આ આખી ઘટના છે એને ગેંગરેપ સુધીનો મોડ કઈ રીતે પકડ્યો, આ બધાની વાત કરીશું. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. રાજકોટનું ભક્તિનગર સર્કલ તમને બધાને ખબર જ હશે. એક તો રંગીલું રાજકોટ અને એમાં પણ ભક્તિનગર સર્કલ ખૂબ ચર્ચામાં છે. એ એરિયાના ખાણીપીણીની વસ્તુઓ પણ ખૂબ ચર્ચામાં હોય છે. પરંતુ આ એરિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એનું કારણ છે ગેંગરેપ. જો તમારે પણ ગુજરાતના તમામ સમાચાર તમારી સ્ક્રીન પર જોતા છે તો અત્યારે જ ગુજરાત તકની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. એવું તો શું બની ગયું કે એ એરિયા છે એ એના ખાણીપીણીના ચર્ચાથી હટી અને ગેંગરેપની ચર્ચામાં આવી ગયું. ભક્તિનગર સર્કલ એ રાજકોટનો વિસ્તાર છે જેમાં એક 14 વર્ષની દીકરી રહે છે. એમના પરિવાર સાથે રહે છે. 7મા ધોરણમાં ભણતી, પરંતુ હવે એ હાલ ઘરકામ પણ કરે છે. એ દીકરી છે એની બેનપણીએ એને એક ફોન આપ્યો. 7 વર્ષની દીકરી, એને પણ એમના ભાઈબંધ દોસ્તારો ફોન વાપરતા હોય એટલે હોય કે ફોન આપે, પરંતુ મા બાપ તો હજી નાની હોય એટલે ફોન ના લઈ દે. પરંતુ એમની બહેનપણી છે એને ફોન આપ્યો. ફોન તો આપ્યો પરંતુ એ ફોનમાં સિમ કાર્ડ નહોતું. હવે એ ફોનનું સિમ કાર્ડ એને એના બીજા ફ્રેન્ડે લઈ દીધું. ફોન પણ આવી ગયો, ફોનમાં સિમ કાર્ડ પણ આવી ગયું. સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગયું. સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ કર્યું. બધા જ અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ નંબર છે એ એક્ટિવ થાય છે અને ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ વ્યક્તિઓ સાથે ફોન મેસેજના માધ્યમથી વાત કરવાની ચાલુ કરે છે. ઇન્સ્ટાગ્રામ એક એવું માધ્યમ બની ગયું એની માટે જે એને એ વાત કરતા 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 ગેંગરેપ સુધી લઈ ગયું. જેણે ફોન આપ્યો તો એની બેનપણી હતી, એની મિત્ર હતી અને એ જ ફરી એકવાર જેને ફોન આપ્યો એ 14 વર્ષની સગીરાને એના બીજા મિત્ર સાથે મેળવે છે. ધીરે 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 સર્કલ મોટું થતું જાય છે, બધા ફ્રેન્ડ્સ બનતા જાય છે અને અહીંયાથી ચોંકાવનારી ઘટના સામે આવે છે. એ દીકરી છે એના માતા પિતાએ ભક્તિનગર સર્કલ પોલીસ સ્ટેશન છે એમાં કમ્પ્લેન ફાઇલ કરી અને કમ્પ્લેન ફાઇલ કરતા ગેંગરેપ અને કિડનેપિંગ જેવી ગંભીર ફરિયાદો ત્યાં નોંધાવી. પોલીસ તરત જ એક્શનમાં આવી કામગીરી ચાલુ કરી. એના માતા પિતાને વાત કઈ રીતે ખબર પડી? સવાલ તમને પણ થતો હશે. એના માતા પિતાને એનો ફોન ઘરમાંથી મળી આવ્યો અને એ ફોન ક્યાંથી આવ્યો એની પૂછપરછ એની દીકરીને ચાલુ કરી. એની દીકરીને પૂછવાનું ચાલુ કર્યું કે આ ફોન તારી જોડે આવ્યો ક્યાંથી? તો એની દીકરીએ એની બહેનપણીનું નામ આપ્યું, સિમ કાર્ડ જેની પાસેથી લીધું તો એમનું નામ આપ્યું અને ત્યારબાદ ધીરે ધીરે વધારે પૂછપરછ ચાલુ કરી. ફોન ખોલ્યા, જોયું, માતા પિતાને આ 3 મહિનાથી ચાલી રહેલ ગેંગરેપની ઘટના ખબર પડી. તરત જ પોલીસને સંપર્ક કરવામાં આવે છે અને જાણ કરવામાં આવે છે.
એ દીકરી છે એને એક બાદ એક બધા મેસેજ કરી અને બોલાવે છે અને એની વિરુદ્ધ, એની મરજી વિરુદ્ધ એની સાથે દુષ્કર્મ કરે છે, શારીરિક સંબંધો બાંધે છે. અને આ એકવાર નહીં અનેકવાર થઈ ચૂક્યું છે. અને 3 મહિનાથી આ કાળી વાસ્તવિકતા છે એ ચાલી જ રહી હતી. સમગ્ર બાબતે પોલીસે છે એ 3 આરોપીઓની અટકાયત કરી લીધી છે અને વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બાબતે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, સાંભળીએ. ભક્તિનગરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરાને છેલ્લા 2 માસ દરમિયાન રાજકોટ શહેરના 8 જેટલા યુવકોએ વિવિધ માધ્યમથી, ઇન્સ્ટાગ્રામ તેમજ અન્ય માધ્યમોથી ફોસલાવી, ભોળવી અને તેના ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ દુષ્કર્મ અવારનવાર છેલ્લા 2 માસ દરમિયાન ગુજારેલ, જે બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલ છે અને પીઆઈ જયદીપસિંહ પરમાર આ બાબતની તપાસ ચલાવી રહેલ છે. આ આરોપીઓમાં એક દેવિલ, સાહિલ, મિહિર કુગશિયા, રજાક ઠેબા, ધવલ, આસિફ શાહમદાર, એક સગીર વયનો છોકરો તેમજ એની એક મિત્ર, શ્રી મિત્ર, જેણે આ તમામની આરોપીઓ સાથે ઓળખાણ કરાવેલ છે. તેને આરોપી તરીકે તેઓના નામ ફરિયાદમાં આપવામાં આવેલ છે. આ બાબતે તપાસ તજવીજ દરમિયાન 3 આરોપીઓની અટકાયત થઈ ગયેલ છે અને બાકીના આરોપીઓની અટક કરી આગળની તપાસ ભક્તિનગર પીઆઈ પરમાર ચલાવી રહેલ છે. આ મિહિર કુગશિયા વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં 6 જેટલા પોલીસની ઓળખ આપીને ખોટા ગેરલાભ લેવા અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ છે. તેનો ગુનાહિત ઇતિહાસ પણ તપાસના કામે ચકાસવામાં આવી રહેલ છે અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. ડેવિલ ઉર્ફે એક આરોપી છે, એની ઉપર અનેક વાર ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસના સંબંધીઓ અને રિલેશનશિપ, પોલીસની સાથે ઓળખાણની વાત કરી અને એકવાર એનો ફાયદો ઉઠાવેલો છે. એવા ગુના પણ, એવી ફરિયાદો પણ એમની સામે નોંધવામાં આવી છે. બીજા 2 છે એ સગીર છે એટલે એમના નામ નથી અને એ બંનેની પણ અટકાયત થઈ ચૂકી છે. 3 આરોપીઓની કુલ અટકાયત કરવામાં આવી છે. એની જાણ અહીંયા કરવામાં આવી છે. 18 તારીખે માતા પિતાને ફોન મળ્યો હતો અને ત્યારથી આ જે ઘટના છે એનો ખુલાસો થયો હતો. એ પહેલાં 16 મે એટલે 16 તારીખે પણ એની સાથે શારીરિક સંબંધ છે એની મરજી વિરુદ્ધ બાંધવામાં આવ્યા હતા અને એની પહેલાં જ 6 મેના રોજ પણ એક આ ઘટના છે એને અંજામ આપ્યો હતો અને આ ઘટના છે એ ત્યારબાદ ચાલી જ રહી હતી. પૂર્ણ વિરામ નહોતો લાગી રહ્યો, પરંતુ માતા પિતાને ફોન મળી આવ્યો અને આ ઘટના છે એની ઉપરથી પડદો ઉઠી ગયો. ભક્તિનગર સર્કલની આ ઘટના એ બધા જ સગીર વયનીઓના માતા પિતા માટે એક ચેતવણી સ્વરૂપે સાબિત થઈ છે કે સારા ફ્રેન્ડ્સ હોવા, સારા માર્ગદર્શક આપણી જીવનમાં હોવા એ ખૂબ જરૂરી છે. તમારા જીવનમાં કોઈ એક ખરાબ વ્યક્તિ પણ આવી જાય તો એ તમારા જીવનને ઉલટ પુલટ કરી નાખે છે અને એનું પરિણામ આનાથી પણ ગંભીર હોઈ શકે છે. આ ઘટનામાં કંઈક એવું જ છે. બેનપણીએ તો ખાલી ફોન આપ્યો અને આ ઘટનાનો અંજામ આટલો મોટો થઈ ગયો. સોશિયલ મીડિયાનો સદુપયોગ થાય છે, પરંતુ સોશિયલ મીડિયાનો દુરુપયોગ પણ આ રીતે થતો હોય છે અને એની સાવચેતી બધા જ મા બાપે લેવી જોઈએ છે. સોશિયલ મીડિયા ખૂબ સારી વસ્તુ પણ છે, એના ઘણા બધા એડવાન્ટેજીસ પણ છે, સામે એટલા જ એના ડિસએડવાન્ટેજીસ પણ છે. જે લોકો જે સગીરાઓ હજી પરિપક્વ નથી, જેમને હજી કોઈ જ પણ વસ્તુના એક્શન્સ કઈ રીતે આવી શકે છે, એના પરિણામ શું હોય છે ખબર નથી હોતી, એ આવી રીતે ટ્રેપ્ડ થાય છે અને આટલી ગંભીર ગુનાઓ છે એને પછી અંજામ દેવાઈ જતું હોય છે. જોવા જઈએ તો આ 14 વર્ષની બાળકીના જીવનમાં તો એક કાળો ધબ્બો જ પડી ગયો.
આખું જીવન સફેદ હોય પરંતુ એક કાળું ટપકું પણ જીવનમાં હંમેશા યાદ રહી જતું હોય છે. આ ઘટના ખૂબ દુઃખદ છે. આ ઘટના સાંભળતા અનેક સવાલો પણ થાય કે દીકરીઓની સુરક્ષાની અનેક વાતો આપણે કરીએ, પરંતુ દર બીજે દિવસે ક્રાઇમ સ્ટોરીમાં આપણે દીકરીઓની સુરક્ષાને લઈ વાતો કરવી જ પડે. આનાથી ગંભીર વાત શું હોઈ શકે છે? અને આની નોંધ બધાએ લેવી જોઈએ, કારણ કે જ્યાં સુધી ગુજરાતીઓ એની માનસિકતામાં, એમના રહેણી કહેણીમાં અને એમના વ્યવહારમાં ફેરફાર નહીં લાવે, જ્યાં સુધી આવી માનસિકતા નહીં બદલાય, ત્યાં સુધી આવી ઘટનાઓ સામે આવશે. આપણે ચર્ચા કરવી પડશે અને ત્યારબાદ ફરીથી સવાલો પૂછવા પડશે. આ અંગે આપના અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. ફરી મળીશું નવી માહિતી સાથે આવતીકાલના ક્રાઇમ શોમાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. સજાગ રહો, સુરક્ષિત રહો.